નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા ચાલુ કરશું. અગાઉ આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ જોયું હતું. આજે એક સરસ મજાનો પાઠ મોહન એન્ડ હિઝ વીણા વિશે સમજવાનું છે. પાઠને શરૂ કરતાં પહેલાં એ પાઠ વિશેની અમુક સામાન્ય માહિતી જે છે તે આપણે મેળવીએ. પાઠની અંદર એક વ્યક્તિ જેનું નામ મોહન, જેને આજે આપણે વિશ્વ મોહન પંડિતના નામે ઓળખીએ છીએ અથવા તો પંડિત મોહનના નામે ઓળખીએ છીએ. એક સરસ મજાના સંગીત કલાકાર જે અત્યારે હાલમાં પણ હયાત છે. તેનો જન્મ 27 જુલાઈ 1950ના રોજ રાજસ્થાનમાં થયો હતો. રાજસ્થાનના જયપુર ગામે થયો હતો, જે હાલ અત્યારે લગભગ 70 વર્ષની ઉંમર ધરાવે છે. તે હજી પણ હયાત છે, જેને પોતાના અલગ અલગ સંગીતની કલાઓની આધારે જુદા જુદા એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા છે. સંગીત ક્ષેત્રે જે કલાકારો છે એમાંનો એક તારો અથવા તો એમાંનો એક સારી એવી કલા ધરાવતી વ્યક્તિ એટલે મોહનભાઈ ભટ્ટ, જેમને વર્ષ 2093માં ગ્રેમી એવોર્ડ એટલે કે સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો જે એવોર્ડ છે તે 1993માં પ્રાપ્ત કરેલો હતો. ત્યાર પછી 1998ની અંદર સંગીત ક્ષેત્રે બીજો એક એવોર્ડ પણ એને પ્રાપ્ત કરેલો હતો, સંગીત નલક એકેડમિક એવોર્ડ. ત્યાર પછી 2002ની અંદર પદ્મશ્રીનો એવોર્ડ, 2012ની અંદર રાજસ્થાન સરકાર દ્વારા રત્ન પુરસ્કાર અને 2017ની અંદર પદ્મ વિભૂષણ દ્વારા એ સન્માનિત થયેલા છે. તો આ રીતના પોતાના જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ બાદ સંગીત ક્ષેત્રે આગળ વધ્યા અને તેની સાથે સાથે જે મોહનને તો આપણે ઓળખીએ, મોહનની સાથે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય જે છે એને પણ આપણે ઓળખીએ છીએ, વીણા એટલે કે મોહનની વીણા, જે એના દ્વારા બનાવવામાં આવેલું કે એને આપણે બીજું એક કહીએ કે મોહન વીણાના જનક પણ તે છે. એમના દ્વારા વીણાને બનાવી હતી. શું કામ આપણે એને યાદ કરીએ એની પાછળનું એક એવું પણ કારણ છે કે એનું જે કુટુંબ હતું, એનું જે આખું ઘરાના હતું તે શાસ્ત્રીય સંગીતમાં વધુ માનતા. જ્યારે જર્મન દેશી એની એક યુવતી એના ઘરે આવે છે ત્યારે એના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થાય અને ત્યાર પછી તે ગિટાર પાછળ ગાંડા થાય અને ગિટાર વગાડવા લાગે છે. ત્યારે એના ઘરના તમામ સભ્યો એના વિરોધમાં હોય છે કે આ આપણું વાદ્ય નથી, આ આપણા ઘરની અંદર શીખવવામાં નથી આવતું, તેમ છતાં તું આ વાદ્યને કેમ વગાડવા પ્રયત્ન કરશ. જ્યારે એક નાનકડો મેરવાડો જમા થયેલો એના ઘરે બધા એના ભત્રીજાઓ, એના બીજા અન્ય જે સંગીત કલાકારો હતા એ આવે છે. ત્યારે બધા પોતપોતાના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ સિતાર વગાડે છે, કોઈ તબલા વગાડે છે. તો એ વાદ્યમાં જે એને પરંપરાગત શીખેલા છે એવું વાદ્ય આ શીખી શકતા નથી, ત્યારે એની ટિપ્પણીઓ થાય છે. ત્યાર પછી મોહન એટલું બધું એને લાગી આવે છે ને એ ગિટારમાં એટલો બધો સમય આપે, જે એની રિયાઝનો સમય હોય એટલે કે મહાવરો જે રહ્યો એ ડબલ કરી નાખે, એટલો બધો એને સમય આપીને એક ગિટાર શીખે છે. ને ગિટાર શીખતા એ ગિટારને જે આપણું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણું ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના બનાવવું, એમાંથી કઈ રીતના આપણા ક્લાસિકલ એક્સપ્રેશન કાઢવા, એ બધી બાબતનો સમાવેશ કરીને એક સાધન બનાવે, વાદ્ય બનાવે, જેને આપણે શું કહીએ છીએ, મોહન વીણા. એટલે આવી ઘણી બધી માહિતી પાઠની અંદર શીખવાની છે. આપણે શરૂઆત કરીએ. તમે બધાએ પાઠ્યપુસ્તક લઈ લીધું હશે ને. અગાઉ જેમ કીધું કે સ્પેલિંગ રે તમે
એકવાર વાંચી લ્યો અને ત્યાર પછી આ વિડીયોને ફરી વખત જોજો. પહેલાં સ્પેલિંગ વાંચી લ્યો, શરૂઆતના 20 થી 25 સ્પેલિંગ વાંચ્યા પછી જે વિડીયો જુઓ તો સરળતાથી તમને સમજાશે. Mohan was born in family of musicians. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he trained his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. He began his experiment with the beautiful instrument. No other instrument now in my life. I want to play guitar only, said Mohan to himself. Guitar took all his time. Guitar, the whole day guitar. Our is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar. આજે આપણે આટલું જ માત્ર શીખવાનું છે. જોઈએ આગળ હવે એમાં મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીત કલાકારો, ફેમિલી એટલે પરિવાર કે કુટુંબ. મોહનનો સંગીત કલાકારોના કુટુંબની અંદર જન્મ થયો હતો. એટલે એના ઘરની અંદર બીજા બધા સભ્ય હતા એ સંગીત સાથે સંકળાયેલા હતા અને એવા પરિવારની અંદર મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે એના લોહીમાં જ હતું. આપણે કહીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એટલે કે જે ઘરની અંદર જે પરંપરાઓ છે એ પરંપરાઓ અને જે કે વારસાગત સંગીત કે જે કાંઈ વ્યવસાય છે એ પોતેની અંદર આવી જતું. એવી જ રીતના જે મોહનભાઈ છે એના ઘરની અંદર બધા સંગીત કલાકારો હતા એટલે સંગીત એના લોહીમાં જ હતું. He grew up with musicians like his father and other family members. જેમ કુટુંબના બીજા સભ્ય અને એના પિતા સંગીત કલાકારો સાથે ઉછરેલા હતા, જેવી રીતના એનું લાલન પાલન થયેલું હતું એવી જ રીતના મોહન પણ સંગીત કલાકારની વચ્ચે ઉછરેલા છે. He was initially trained in vocal music. શરૂઆતમાં એને વોકલ મ્યુઝિક એટલે કે મૌખિક રીતે ગાઈ શકાય શાસ્ત્રીય સંગીત જેને કહે એવું શાસ્ત્રીય સંગીત એને શીખેલું હતું. એન્ડ ધેન હી ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી એ શીખા પછી એને વાયોલિન ઉપર થોડીક મહેનત કરી હતી, વાયોલિન વગાડતા શીખા હતા. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે એ લગભગ 10 વર્ષના થયા એટલે કે લગભગ 1960ની અંદર હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એને ધીમે 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 સિતારિયું ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ. અને પછી એના ઉપર એ વાયોલિન શીખવા ઉપર તાલીમ મેળવવા લાગ્યા. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. અને લગભગ 3 વર્ષ સુધી એને વાયોલિન ઉપર તાલીમ મેળવી અને 3 વર્ષ સુધી વાયોલિન વગાડ્યું હતું. એટલે મોહનભાઈ જે રહ્યા એ એનું એમ જોવા જાય તો એનું જીવન સંગીત સાથે જ સંકળાયેલું હતું, કેમ કે કુટુંબની અંદર લગભગ બધા સભ્યો સંગીત ક્ષેત્રની સાથે જોડાયેલા હતા. એના કુટુંબના અન્ય સભ્ય જે રહ્યા એ જે રીતના સંગીત કલાકારો સાથે સંગીત સાથે ઉછરેલા હતા એવી જ રીતના એના પિતા અને એવી જ રીતના મોહનભાઈ પણ સંગીત કલાકારો સાથે ઉછરેલા છે. એટલે એની અંદર સંગીતના સામાન્ય જે બાબતો છે એ તો એને હોય જ. એટલે શરૂઆતમાં એ શું કરે તો શરૂઆતમાં મૌખિક રીતે ગાઈ શકાય એવું શાસ્ત્રીય સંગીતની અંદર તેઓ તાલીમ મેળવે છે અને ત્યાર પછી તે વાયોલિન વગાડે છે.
વાયોલિન વગાડ્યા પછી લગભગ જ્યારે તેઓ 10 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે એના જીવનની અંદર એટલે કે એને સિતારિયું એ વાદ્યર્યું ખૂબ જ ગમવા લાગે છે અને તેના ઉપર લગભગ 3 વર્ષ માટે મહેનત કરે છે. ત્યાર પછી એની જિંદગીની અંદર એક વળાંક આવે છે. શું આવે તો એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. જર્મનથી ને એક યુવતી, એક મહિલા એમના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે. ત્યારે એ મહિલાને તે ફેમિલી સાથે જ રહેવાનું થાય છે. એટલે જર્મન લેડી કેમ ટુ સ્ટે, ત્યાં કેમ ટુ એટલે આવે છે, ટુ સ્ટે એટલે રોકાવા. મોહન્સ ફેમિલી એટલે મોહનનું જે કુટુંબ છે, પરિવાર છે, તેની સાથે રહીને લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે અને એની સાથે જ એના પરિવાર સાથે યુવતી રહે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. અને ત્યારે જ એ સમય દરમિયાન મોહનના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થાય છે. કેમ કે ગિટાર છે જર્મનનું એક વાદ્ય છે, ત્યારે એ યુવતી એની સાથે લાવી હશે અને એ સમયથી ગિટાર મોહનને ગમવા લાગે છે. હી began his experiment with that beautiful instrument. આજે સરસ મજાનું સુંદર વાદ્ય છે, બ્યુટીફુલ એટલે સુંદર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય. આ જે વાદ્ય છે એ વાદ્યની સાથે તે જુદા જુદા પ્રયોગો કરવા લાગે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો કરવા, બિગેન એટલે શરૂઆત કરી હતી. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનની અંદર બીજું એક પણ વાદ્ય આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન આવું પોતાની જાતને જ કહે છે. હવે મારે બીજું એક પણ વાદ્ય શીખવું નથી. મારા જીવનની અંદર બીજા એક પણ વાદ્યનો પ્રવેશ આવશે નહીં. મારે માત્ર ને માત્ર શું વગાડવું છે? ગિટાર અને ગિટાર. આવું એ મનોમન નક્કી કરે છે. એટલું બધું એને ગિટાર પ્રિય લાગવા લાગે છે. ગિટાર ઉપર જ એને આખી જિંદગી વિતાવી છે. આખી જિંદગીભર એને ગિટાર જ વગાડવું એવું એ મનોમન વિચાર કરે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. જ્યારે પણ સમય મળે, જ્યારે પણ નવરાશ હોય ત્યારે એ ગિટાર અને માત્ર ગિટાર જ વગાડે છે. ગિટાર, ધ હોલ ડે ગિટાર, ગિટાર અને આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી. આપણું જે ઘર છે, આપણું જે પરિવાર છે, વેર કે જ્યાં સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. આપણું ઘર છે ત્યાં સિતાર વગાડવાનું, વોકલ મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિકનો મહાવરો કરાય, એટલે કે અભ્યાસ કરાવવામાં આવે. એના ઘરે જે અભ્યાસ કરાવતા, સંગીત શીખવતા, કેવું સંગીત શીખવતો કે સિતાર વગાડવાનું, વોકલ મ્યુઝિક શીખવતા અને ક્લાસિકલ શાસ્ત્રીય જે સંગીત છે એના અભ્યાસ કરાવવામાં આવતા હતા. The guitar does not have the effect which our instrument do. ગિટાર છે એ એવી બધી અસર ઉપજાવી શકતું નથી જેવી અસર આપણા વાદ્ય દ્વારા ઉપજે છે. આપણા વાદ્યમાંથી જે અસરકારક સ્વર કે અવાજ કે સંગીત નીકળે એવું ગિટાર દ્વારા સંગીત ઉત્પન્ન થતું નથી. મોરેવર, વધારામાં, તદુપરાંત, ઇટ્સ નોટ ફોર ઇન્ડિયા. તે બીજું એ કે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કુટુંબના પરિવારના એક સભ્યએ આવું કીધું. શું કીધું? કે આપણું જે ઘર છે એ ઘરની અંદર સિતાર, વોકલ મ્યુઝિક અને ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય જે સંગીત છે એનો અભ્યાસ કરાવવામાં આવે છે. ગિટાર જે વાદ્ય છે એ ભારતનું નથી અને જે આપણા વાદ્યો છે એ વાદ્ય દ્વારા જે સંગીત ઉત્પન્ન થાય એવું સંગીત ગિટાર દ્વારા થતું નથી. આવું એક છે એનું ફેમિલીનું મેમ્બર છે એટલે કે કુટુંબના એક સભ્ય દ્વારા આવી વાત કરવામાં આવી હતી. આગળ, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. બીજું એ કે ડુ યુ નો, શું તને ખબર છે? યોર ફાધર, તારા પિતા, ડઝ નોટ એપ્રુવ, કે તારા પિતા છે એ મંજૂરી નથી આપતા. એપ્રુવ એટલે માન્ય રાખવું કે મંજૂરી
આપી, પણ ડઝ નોટ એપ્રુવ, એ માન્ય રાખતા નથી કે માનતા નથી. યોર લવ ફોર ધ ગિટાર, આ ગિટાર પ્રત્યેની જે તારી ચાહના છે એને એ માનતા નથી, એને એ ચાહતા નથી, એને એ મંજૂર કરતા નથી. શું તને ખબર છે? સેડ હિઝ આંટી, તેની આંટી આવું કહ્યું. આપણે આજે આટલું જ રાખવાનું છે. ફરી એક વખત હું રીડ કરું છું, શાંતિથી તમારે સાંભળવાનું છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he trained his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played about 3 years. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered his life. He began his experiment with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all time. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. આવું આપણે અત્યાર સુધી જોયું. લેસનની અંદર આ વિડીયો જોયા પછી જે અત્યારે આપણે ચલાવેલું છે એ તમારે મને લખીને મોકલવાનું છે, જ્યાં સુધી આપણે ચાલ્યું છે તે, અને એ જેટલું ચાલેલું છે એમાંથી 5 પ્રશ્ન અને 5 એ પ્રશ્નોના જવાબ મને લખીને મોકલવાના રહેશે. નમસ્તે.